ટાઇટલ વાંચીને તમને એમ થયું હશે કે બ્લુ મૂન તો કંઈ હોતો હશે. વન્સ ઇન અ બ્લુ મૂન કહેવત પણ તમે સાંભળી હશે, પણ ચંદ્ર કંઈ સાચે થોડી બ્લુ કલરનો થઈ જાય. તો આ બ્લુ મૂનની કહેવત અને તેનું રહસ્ય આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ. હકીકતમાં બ્લુ મૂનનો અર્થ એ ચંદ્રનો રંગ વાદળી થવો નથી, પરંતુ બ્લુ મૂન એક ખાસ ખગોળીય ઘટના છે જેને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઇંગ્લિશમાં વન્સ ઇન અ બ્લુ મૂન શબ્દનો પ્રયોગ કોઈ અત્યંત દુર્લભ ઘટના માટે વપરાય છે. હવે સમજીએ તેનું વૈજ્ઞાનિક કારણ. સામાન્ય રીતે કેલેન્ડર મહિનામાં એક જ પૂર્ણિમા આવે છે, પરંતુ જ્યારે એક મહિનામાં 2 પૂર્ણિમા આવે ત્યારે બીજી પૂર્ણિમાને બ્લુ મૂન કહેવામાં આવે છે. તેથી જ્યારે એક જ મહિનામાં બીજી વખત પૂર્ણિમા આવે ત્યારે તે રાત્રિના ચંદ્રને બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વાત આ છે કે લગભગ આ ઘટના દર 2.5 થી 3 વર્ષે એક વખત જોવા મળે છે. જોકે તેનું નામ બ્લુ મૂન છે, પરંતુ ચંદ્રનો રંગ સામાન્ય રીતે સફેદ અથવા તો પીળાશ પડતો જ રહે છે. તેના રંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હા, કેટલીક દુર્લભ પરિસ્થિતિમાં જંગલની આગ, જ્વાળામુખીના ધુમાડા અથવા તો વાતાવરણમાં રહેલા ધૂળના રજકણોને કારણે ચંદ્ર થોડો વાદળી દેખાઈ શકે, પરંતુ તેનો બ્લુ મૂનની વૈજ્ઞાનિક વ્યાખ્યા સાથે કોઈ જ સીધો સંબંધ નથી. એટલે બ્લુ મૂનનું નામ તેના રંગ પરથી નહીં, પરંતુ તેની દુર્લભતાથી પડ્યું છે. તો હવે જ્યારે તમે બ્લુ મૂન શબ્દ સાંભળો તો યાદ રાખજો કે આ વાદળી ચંદ્ર નહીં, પરંતુ એક દુર્લભ ખગોળીય ઘટના છે. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.